એમાં ઉપર સૌથી પહેલો કયો શબ્દ? અથ. અથ નો અર્થ શું થાય? હા, તમને ખબર હોય નો? સંસ્કૃત વાળા જેને હોય પૂછી જાઓ. અથ એટલે શું ભાઈ? હવે. હવે થાય. અને એમાં મંગલિક શું હોય? શું શરૂઆત એટલે કઈ માંગલિક હોય? હવે શબ્દ એક બહુ જ વિચારવા જેવું. જયચંદીએ કેટલાક ખુલાસા કર્યા છે, આપણને ખબર નથી. બીજી ગાથામાં તો કેવો જીવ એમ કરીને એમ છે. અને એટલા માટે ગુરદેશી અર્થ કરે ત્યારે ખબર પડે. હવે અથનો બહુ જ સીધો સાદો અર્થ છે હવે. તો એનો હવે એટલે શું? હવે એટલે શું? કે જે કઈ કાર્ય ચાલે છે એને અટકાવો અને હવે કઈક નવીન શરૂઆત. એનો અર્થ શું કર્યો છે? અનાદિ સંસારનો અંત અને સાદી અનંત સાધક દશાની શરૂઆત. આ એનું નામ હવે. આપણે કઈક નવું કરીએ ત્યારે હવે શબ્દ યુઝ કરીએ. એમાં અહીંયા અનાદિ સંસારનો શું કરવો છે? અંત લાવો છે. અને હવે શું છે? તો કહેવાનું તાત્પર્ય છે જયચંદજીએ ખાલી એટલા શબ્દોમાંથી અર્થ કાઢ્યો. એવી રીતે બધાનું આમાં શું છે? કન્ટ્રીબ્યુશન છે. અને જયચંદજીએ ખાસ કોઈ પણ અધિકારની શરૂઆત અને છેલ્લામાં શું કર્યું? જયચંદજી કોઈ પણ અધિકારની શરૂઆત અને છેલ્લામાં અમૃતચંદ્રાચાર્ય દેવ તો મંગલાચરણ કર્યું છે જ્ઞાનની મહિમા કરીને. પણ જયચંદજીએ 2 લાઈન લખી હશે કોઈ પણ. અને છેલ્લો અધિકાર છેલ્લો આવે તો 4 લાઈન લખી. કોઈનામાં પણ જોજો. જેમ આપણને અહીંયા તો આ છે ને જીવ અજીવ અધિકાર છે ને, એટલે ઈ તો સળંગ છે. આમ તો અહીંયાથી પેલા સળંગ હતો. આ તો પૂર્વરંગ ની પછી આખું કર્યું છે. પેલા એ સળંગ હતો એટલે એમાં નથી. બાકી કોઈમાં પણ જોશું તો મળશે. જો કર્તા કર્મ લેવો હોય તો એ મળશે. એમાં પાનું 129 છે. પહેલી 2 લાઈન છે. કર્તા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય. આ રીતે પોતે પણ એક સુંદર કે આ અધિકારમાં શું દેખાડું છે? કર્તા કર્મ અધિકારમાં શું કરું? કર્તા કર્મ પણ સ્થાપવું છે કે ઉથાપવું? એનો નિષેધ કરવો છે કે સ્થાપવું છે? એટલે બતાવવું છે અને પાછું ઉથાપવું છે. બે કરવું છે. કર્તા કર્મરૂપ વિભાવનો નાશ કરીને જ્ઞાન ભાવનો તું કરતા એ માટે. પછી એનો જો છેલ્લો છે 234 પાના, એ 4 લાઈન છે. જીવ અનાદિ અજ્ઞાન ને વશ વિકાર કરે છે. વિકાર ઉપાય ગણે કરતા સો. અને પોતાથી બને એનો ઉપાય કરે છે. અને તેથી બંધન આન ત્રણો ફલ લે સુખ દુઃખ ભવા. અને ભવમાં બંધન ને પોતે લે છે, બંધન ને એના ફલ. હવે એનું સવળું આ કર્તા કર્મનું અજ્ઞાન પણ બેલાયું. જ્ઞાન ભયે કરતા ન બને. આ જ્ઞાન ભાવનું કરતા બન્યું તો રાગાદિનો કરતા નથી. અને બંધ છે એનો બંધન છૂટી જાય અને આત્મામાં જઈને મોક્ષની પ્રાપ્તિ. એ રીતે બધા અધિકારમાં ભેદ છે. એની સામે છે પુનપાપ અધિકાર. એમાં પેલી 2 લાઈન છે. એ રીતે એમને જયચંદજીએ મંગલાચરણ પણ બધું કહ્યું છે. અને બધાના અર્થો ઘણી જગ્યાએ તો ટાઇટલમાં અને એમાં બધામાં વિસ્તાર કરેલો છે. હવે એમાં આપણે 39 થી 43 ગાથા છે. પહેલી જીવ અધિકારમાં આપણે એમાં કોની વાત છે? એનું ટાઇટલ કયું છે? હવે જીવ અજીવનું એકરૂપ વર્ણન કરે છે. કોણ છે? 87 પેજ નંબર 87. આ કોના શબ્દો છે? હમણાં ચંદ્રાચાર્ય ઉપર નથી. જયચંદજીએ પોતે લખ્યું છે કે જીવ અજીવનું એકરૂપ વર્ણન એટલે અજ્ઞાની એમ કે છે કે જીવ અને અજીવ એક. અહીંથી
વિચાર કરીએ તો 9 તત્વના અધિકાર આપશે. કર્તા કર્મ તો વચ્ચે નાખ્યું, પછી તો જીવ અજીવ, કર્તા કર્મ, પુણ્ય પાપ, આશ્રવ, આશ્રવ પછી બંધ આવે, પછી બંધ આવે, આશ્રમ પછી બંધ અધિકાર લીધો છે. આશ્રમ પછી આપણે શીખતા હતા ત્યારે શું શીખતા હતા? હા, પછી સંવત ગુજરાતી પક્ષ એમ હતું ને, એ ક્રમ નથી લીધો. કેમ ન લીધો? આશ્રવ પૂર્વક બંધ થાય કે નહીં, એ બે સાથે લેવા જોઈએ ને. સંવત પૂર્વક નિજરા થાય, નિજરા પૂર્વક મોક્ષ થાય, એમ જ લેવાય ને. અહીંયા શું લીધું છે? આશ્રવ પછી સંવર લીધો, સંવર પછી નિજરા લીધો, અને મોક્ષ ની સામે બંધ લીધું. જો અહીંયા છે દેખાડું છે આચાર્યને કે તું આશ્રવ પૂર્વક બનતો અનાદિનો કરી આવે છે, તમારે નથી શીખડાવવું. હવે શું શીખડાવવું છે કે આશ્રવને અટકાવે એવું સંવર કેમ થાય, અને સંવર પૂર્વક નિજરા કેમ થાય એનું બતાવો. અને એ રીતે 7 તત્વો લઈએ, એમાં ઓપોઝિટ ગ્રુપ કેટલા બને? ઓપોઝિટ જીવ, પછી ઓપોઝિટ લેવા છે ને આપણે, એના પૂર્વક થાય એમ ને. તો પેલું જીવ અને બે ઓપોઝિટ છે. જીવ અજીવ ઓપોઝિટ છે. હજી ડાઉટ થયું છે? જીવ અજીવ બે ઓપોઝિટ છે. ઓપોઝિટ છે. કેમ ખબર પડી? હજી કરતા કઈક બહુ સિમ્પલ જવાબ છે. આમ બહુ ડીપમાં વિચારવાનું, બહુ સિમ્પલ જવાબ. એટલું બધું ડિટેલ ની જરૂર છે. જીવ અજીવ બે ઓપોઝિટ છે. પ્રશ્ન આટલો છે. આ શું થાય છે? આનાથી એમ કે જીવને વાચક થી વાચ્ય સુધી પહોંચતા નથી આપણે. ભાઈ સિમ્પલ છે ને વર્ડ્સ તો. એક જીવ છે અને એક અજીવ. તો એ શું સિમ્પલ શું કરે છે? જ્યારે પણ અ લગાડો કે ની લગાડો કે એવું, તો શું થાય? એક ઓપોઝિટ જ પ્રૂવ થાય છે ને. તો ક્યારે પણ શબ્દ ઉપરથી, શબ્દને શું કહેવાય? વાચક. અને જેને દેખાડે એનું નામ શું કહેવાય? વાચ્ય. તો આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ? વાચક સુધી પહોંચીએ છીએ. એનો ભાવ જેમ કહીને, આ મારા પાડોશી છે, એને ઘરે હું રહું છું. સ્ટેટમેન્ટ સારું લાગે ને? કેમ નહીં? કેમ નહીં? અરે પાડોશી શબ્દ જે દેખાડે છે તારા નિયર બાય છે, પણ એના ઘરે તું નહીં ને ઈ તારા ઘરે નહીં. ઈ શું થયું? પાડોશી શબ્દનું વાચ્ય આપણને ખબર. ક્યારે પણ આ પહેલું વિચારવા જેવું છે કે શબ્દો ઉપરથી વાચ્ય સુધી નહીં પહોંચીએ તો અંદર ઘટાડા છે. સ્વ અને પર. તો જો પર શબ્દ આવ્યો તો શું થવું જોઈએ? ભિન્નતા જ દેખાડે છે ને. તો બે શબ્દો ક્યાંથી આવ્યા? એવી રીતે અહીંયા આપણને કે જીવ અજીવનું એકરૂપ વર્ણન. એટલે આવું કોણ માને છે? અજ્ઞાની જે માને છે. હું માનું છું એની માટે કુંદ આચાર્ય દેવે આપણી ભૂલ શું છે એ આખી કે છે. આવું શું કામ હશે? અને એમાં પણ 5 ગાથા બનાવ્યો, 39 થી 43 કરીને. તો એમાં એટલી બધાની શું જરૂર હતી? 5 ગાથા અજ્ઞાનીની ભૂલ દેખાડવાની જરૂર નથી. ઇટ્સ નોન છે ને, નોન છે ને. આ લખવાની જરૂર નહોતી ને. જ્યાં સુધી મને મારી ભૂલ છે એવો જો ખ્યાલ નહીં આવે તો એને ટાળવાનો કોઈ દી પુરુષાર્થ નહીં થાય.
અને એટલે એક રીતે નથી આપ્યો. કેટલી રૂપિયા આપ્યો છે? 39 થી 43 માં કેટલી? 8 રીતે. 8 રીતે આપણને દેખાડ્યું છે કે તમારું ભૂલ શું છે. જો એનો આપણે 89 પાને થોડીક ટીકા ઉપરથી જોઈએ. આચાર્ય દેવે આમ આપણી તરફ આવા શબ્દો વાપરે. આચાર્ય દેવ આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે જો આપણી ભૂલ છે. શું ભૂલ છે? આત્માનું અસાધારણ લક્ષણ. આત્માને જાણવાને લીધે એમ નથી લખ્યું. શું લખ્યું છે? આત્માનું અસાધારણ લક્ષણ ઇઝ ઇક્વલ ટુ ઓકે જ્ઞાન ચેતન છે ને ઉપયોગ. અને અહીંયા 294 ગાથામાં એટલા માટે લીધું ને. આગળ ગાથાઓમાં જ્ઞાન પણ આવે. સ્વનંદ સેમ છે. ઉપયોગો લક્ષણ, જ્ઞાન લક્ષણ, ચૈતન્ય. અને મૂળ આ ભૂલ શું છે કે આત્માને અથવા કોઈ પણ પદાર્થને જો યથાર્થપણે જાણવો હોય તો એના લક્ષણ સુધી પહોંચવું પડશે, એના સ્વભાવ સુધી પહોંચવું જોઈએ. તો અહીંયા આત્મા તો જાણતા નથી, કારણ કે એના લક્ષણને, એના સ્વભાવને પણ આપણે જાણતા નથી. નહીં જાણવાને લીધે, લીધે શબ્દ કોને બતાવે? ગુજરાતી. લીધે ડ્યુ ટુ એ કારણથી. કર્મે મને હેરાન કરે છે એમ નથી. હું આત્માનું જે લક્ષણ છે, અસાધારણ લક્ષણ છે, સ્વભાવ છે, સ્વરૂપ છે, એને નથી જાણતો. તો હવે શું થઈ ગયું? નપુંસકપણે. નપુંસકપણે એટલે પુરુષાર્થ તો કરીએ છીએ. પુરુષાર્થ કર્યા વગરનો કોણ જીવ હોય? પુરુષાર્થ વીર્ય ગુણની પર્યાય તો થાય જ છે ને. અરે જે તને એક સરસ પુરુષાર્થ શબ્દનો અર્થ શું કહેવાય? પુરુષ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન. આપણા બધાનું પ્રયોજન સુખ છે. તો જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ ન થાય એને પુરુષાર્થ શું કહેવું? એટલે છે, બાકી તો ઊંધા રસ્તે તો આપણે કરીએ જ છીએ વિકલ્પમાં. દુકાનમાં પુરુષાર્થ કરવો પડે કે નહીં? ઘરે બેઠા કોઈ કસ્ટમર આવવાનું નથી ને, પેમેન્ટ નથી આપવા આવવાનું, ઓલું ડ્યુ થઈ ગયું એ 2 દિવસ પહેલા ફોન કરી દેવા પડે ને, એને રિમાઇન્ડ આપવું પડે ને. કોને ક્યાંથી આવી જાય છે? આપણે કરવું પડતું. એ ક્યાંથી દેવાનું? એ કોઈ દી વેપારી દેતા હોત તો બહુ સીધું ચાલતું હોય. તો કરવું પડે કે નહીં? પુરુષાર્થ કરવો પડે કે નહીં દુકાનમાં? એ જ કરવાનું હોય. બીજું આપણે આપણી પાસે બીજો તો ઉપાય છે નહીં. જીવનમાં એક વિચારવા જેવું છે, જીવનો પુરુષાર્થ જીવની પરિણતિ સુધી હોય છે. દુકાનમાં વિકલ્પ છે અને પુરુષાર્થ છે એ પોતાની પરિણતિમાં છે. અહીંયા કોઈ પુરુષાર્થ નથી. આપણે બોલીએ છીએ અને કરીએ છીએ, પુરુષાર્થ નથી આપણો. એ તો એવો વિકલ્પ છે. બાકી ખરેખર તો પુરુષાર્થ આત્માની પરિણતિમાં, પરદ્રવ્યમાં આત્માનો પુરુષાર્થ ક્યારેય લાગુ પડે એટલે નપુંસકપણે છે કે તું પુરુષાર્થ જ સાચો કરતો નથી, યથાર્થપણે કરતો નથી. અને તેથી અત્યંત વિમૂઢ થયા. જો સ્વરૂપ નથી જાણતા, લક્ષણ નથી જાણતા, વિમૂઢ થયા થકા તાત્વિક પરમાર્થભૂત આત્માને નહીં જાણતા. જો આવ્યું શબ્દ પહેલી લાઈનમાં શું હતું? અસાધારણ લક્ષણ નથી જાણતા. એનો અંત ક્યાં આવ્યું? પરમાર્થભૂત આત્માને નથી જાણતા. તું જાણે છો કે હું મનુષ્ય છું, હું ગતિ વાળો છું, હું જીવસ્થાન વાળો છું, એમ તું જાણે છે, પણ કેવો નથી જાણતો? પરમાર્થ. યથાર્થપણે જેવો છે એને જાણતા નથી. એવા, હવે શબ્દ આગળ શું છે? શબ્દ શું છે આગળ? ઘણા અજ્ઞાની. કેમ ઘણા અજ્ઞાની? ઘણા અજ્ઞાની કેમ નહીં? બધા નથી એટલે તો થોડા લખું હતું ને, થોડા અજ્ઞાની એમ લખું હતું. ક્યાં કાળે ને ક્યાં ક્ષેત્રે? અરે ભાઈ, હંમેશા મેજોરિટી કોની રહેવાની છે?
તારે માઇનોરિટી જવું તો સિદ્ધ ભગવાન જાજે, બાકી તો એક વિચાર આવે, સિદ્ધ થયા એના કરતા અનંત ગુણા જીવ ક્યાં છે? નિગોદમાં પણ ક્યાં? એક જે સોયની અણી ઉપર એમાં અસંખ્ય શરીર, અને એક શરીરની અંદર અત્યાર સુધી સિદ્ધ થયા એના કરતા અનંત ગુણા છે. મેજોરિટી રહેવાની છે, તારે કોણ સાથે રહેવું? તારે ને આ જે રેશિયો છે ને એ કેટલા વખત પહેલાનો હતો? હા, એટલે હવે તો ચેન્જ થયો હશે ને, કારણ કે જો અહીંથી મોક્ષે જાય છે બધા, એ ઘટતા જાય, ત્યાંથી પાછા તો કોઈ આવતા નથી. બરોબર ને? મેથ્સ તો આપણે શીખવું જોઈએ ને. શું આનંદ? જીવ છે ને કોઈ દી આ છે ને તર્ક આપણે છે ને ન્યુમેરિકલ મેથ્સમાં છે, આ અનંતનું ગણિત છે, અનાદિનો રેશિયો છે, એમાં કઈ જ ફરક પડતો તે ઘણા અજ્ઞાની જીવો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે. જો શબ્દ આવ્યું બહુ પ્રકારે, એમ કહીને 8 બોલ અહીંયા લેશે. છે તો ઘણા પ્રકારે, એમાં પાછા કેટલા દીધા? 8. બહુ પ્રકારે પરને આત્મા કહે છે. હવે શબ્દ શું વાપરો? શું છે આગળ? બકે છે એટલે ગુજરાતી તો આવડવું. બકે છે એટલે શું? બહુ જ વિચારી લેવું. આચાર્યદેવ આપણને કહે છે તમે શું કરો છો? બકે છે. જ્યાં કોઈ રેફરન્સ વગર ગમે તેમ આડું હળું કાંઈ ગતાગમ વગર ગમે તેમ બોલે, એનું નામ શું કહે છે? બકે. કેમ આવો શબ્દ યુઝ કર્યો? આગળ કયો શબ્દ વાપરો? છે પર અને માને છે આત્મા. આ બીજું શું કે આચાર્ય? છે કેવા? શરીર આદિ બધા પદાર્થો કેવા છે? પર. કર્મ આદિ. અને માને છે આત્મા. શું છે આ બકે છે એવા કરીને? અને એમાંથી સૌથી પહેલું જે એમાં પહેલો બોલ શું છે? કે અહીંયા પહેલા જ બોલમાં અધ્યવસાનથી જુદો. અજ્ઞાની કહે છે અમને દેખાતો જ નથી. આમાં દેખાણું ને, એમાંથી આગળ જઈએ એમ અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. અમે જ્યાં જોઈએ ત્યાં બધા કેવા દેખાય છે? અજ્ઞાની દેખાય છે. એટલે અમે તેમ માનીએ અધ્યવસાન છે એ શું છે? આત્મા છે. પછી એનાથી આગળ શું છે? કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. મળે છે આ બધું છે ને સિમ્પ્લિફાઈ, આગળ કારણ ને બધા પછી બાકી અલ્ટિમેટ બીજો શું કહે છે કોઈ? કે અમને બીજાની કે આપણે અત્યારના કેટલા કર્મથી સાથે છે? આપણને કેટલા કર્મ છે? 8 માંથી કેટલા બધાય છે ને? આપણે છે ને આવા બધાય જીવો. અહીંયા અજ્ઞાની કહે છે અમને કર્મ વાળો જીવ દેખાય. બધાના ઉત્તર આપશે આચાર્ય કે તારી દ્રષ્ટિ ક્યાં પડી છે? અહીંયા તો કે છે મને અધ્યવસાનથી જુદો નથી દેખાતો. પછી કે હવે કર્મથી મને જુદો દેખાતો નથી. એનાથી ત્રીજામાં એમાં તીવ્ર અને મંદ એ જે છે અધ્યવસાનો, એટલે તીવ્ર અને મંદ પરિણામો, અને સાથે એની કર્મમાં રસ, કર્મના રસ આવે છે ને તીવ્ર અનુભાગ રસ. એ રીતે કે છે ક્યારેક સડનલી સાતાનો ઉદય આવી જાય, સડનલી અસાતાનો ઉદય આવી જાય. અમને તો આવા જીવો દેખાય, આ સિવાય બીજો કાંઈ અમને જીવ દેખાતો નથી. પછી હવે નો કર્મ ઉપર આવ્યા. પેલા આવ્યું હતું અધ્યવસાન ભાવ કર્મ, પછી આવ્યા કર્મ આવી ગયા. હવે શેના ઉપર આવ્યા? નો કર્મ. અહીંયા નવી પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવ પ્રવૃત્તિ જે નો કર્મ. કોણ આવ્યું? આ નો કર્મ કોણ આવ્યું? કેવું હતું? જન્મો ત્યારે નવી થયું અને પછી ધીરે શું થયું? અથવા તો પુરાણી એટલે પૂર્વ ભાવ અને નવી એટલે આ ભાવ છે ને, બે થઈ ને પુરાણી અને નવી. એવો જ અમને તો શરીર બહુ વેલિડ છે ને આ રીઝન બધા. આવો જ આત્મા દેખાય છે ને, આવો જ આત્મા છે ને. શું ના અત્યાર નથી દેખાતો? આપણે પાસ્ટ લાઈફ હતી અને અત્યારના ધ પ્રેઝન્ટ વન તો એ જ છે ને, વાળો જ દેખાય છે ને.
કે અશરીરી આત્મા છે એવું. તે રીતે ન કર્મ તે છે. શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો. આવી ગયું? આંખ બંધ કરીએ તો અંધારું દેખાય, ખોલીએ તો આ બધું દેખાય. અમને કઈ શરીરથી જુદો? શરીરથી જુદો છે આત્મા? શરીરથી જુદો તો મરણ થાય. ભાઈ આનું શરીર છૂટી ગયું તો એને શું કહેશું? શરીર છૂટી ગયું એને કહેશું, શું કહેશું? મરણ થયું. છૂટી ગયું એ તો મરણ કેમ? દેહ પરિવર્તન થયું, શરીર છૂટી ગયું. હા તો પરિવર્તન છૂટી ગયું ને. એ ક્યાં હવે ક્યાં દેખાય? અમને તો શરીર દેખાણું. દેહ પરિવર્તન પણ દેહ છૂટો એટલું તો સારું છે. એટલે પરિવર્તન નો શબ્દ એનો દેહ છૂટ્યો એટલું તો પાકું ને. એ પછી પણ આવું પણ ઘણા કહેતા હોય ને, દેહ છોડ્યો એનો, દેહ છોડ્યો એને. જ્ઞાની આપણે તો અહીંયા અજ્ઞાની વાત ચાલે છે. આ શું દેખાડું છે આ બધામાં? કે એટલું એકત્વપણું થઈ ગયું છે કે શરીર રહિત હું હોઈ શકું. ઇટ્સ એવર પોસિબલ. આપણે સ્વીકારા ત્યાં નથી. કારણ કે શરીરથી જુદાને આપણે શું માની લઈએ છીએ? શું છે? મારું ડેથ. શરીર જો છૂટ્યું એટલે મારું શું થઈ જવાનું? મરણ જ થઈ જાય, નોન એક્ઝિસ્ટન્સ. અને સૌથી વધારે ભય એમાં છે. અહીંયા એટલા માટે કે છે એક બાજુ આશ્ચર્ય ન થાય? ભક્તિ કોની કરીએ? એકવાર સિદ્ધ ભગવાનની કરીએ તો શું બોલીએ? અશરીરી ભગવાનને યાદ કરવાનું, પછી કે શરીર હાય, શરીર નો છૂટવું જોઈએ. અશરીરી સિદ્ધ ભગવાનને યાદ કરે, પાછો આદર્શ બનાવે છે. અને શરીરને છૂટી જાય છે તો હું શું થશે? મારું મરણ થઈ જશે. ક્યાં આપણે બધા ભાવોમાં કેવી વિચિત્રતા લાગે છે. પછી એનાથી આગળ શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો. અધ્યવસાનમાં પણ એક આવી ગયું. આ તો સ્પેસિફિકલી જુદી વાત આખું. અને અધ્યવસાનમાં લેવું હોય તો વધારે મિથ્યાત્વ સહિત. અહીંયા શુભાશુભ એટલે ચારિત્ર સંબંધીના. એ શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ. વી હેવ ઓનલી ટુ ઓપ્શન ને. કાં શુભ ભાવ કરીએ ને કાં તો અશુભ કરીએ ને. એ સિવાય બીજું ઓપ્શન છે? અત્યારની વાત કરું છું. શુદ્ધ ભાવ કરીએ ત્યારની વાત નહીં. હાઈ પુરુષ જોરથી બોલવાનું. એટલે પુરુષાર્થ કરે તો નહીં આવ્યું ને, તે કન્ડિશન આવ્યું ને. અત્યારના આપણી પાસે શું ઓપ્શન છે? શુભ અશુભ જ છે ને. જો આ મોટામાં મોટી એક ભૂલ છે. શુભાશુભ વખતે પણ એને જાણતું જ્ઞાન થાય છે. શું છે? શુભ અને અશુભ થાય છે એ જ વખતે જ્ઞાન થાય છે કે નથી થતું? કેમ ખબર પડી? કેમ ખબર પડી? અરે કોઈને પણ કહીને અમને અત્યારના પૂજાનો ભાવ આવ્યો હતો, તો જયારે એ ભાવ આવ્યો ત્યારે જાણ્યું હતું, ત્યારે બીજાને કહીએ છીએ ને. એવી રીતે અમને ખાવાનો ભાવ આવ્યો. જે ભાવ થાય છે એના પછી જ્ઞાન જાણે ને. એ સમય કેવી રીતે જાણે? એ તો થઈ ગયા પછી જ ખબર પડે ને આપણને. કોઈ પણ કામ થઈ જાય પછી આપણને ખબર પડે ને. ટાઈમ ગેપ તો છે. તે સમયે જ્ઞાન છે, જાણનાર જ્ઞાન છે. પણ એ જ્ઞાન ભાવની ક્યારેય મતતા આવી નથી. અને શેની મતતા આવે છે? શુભાશુભ ભાવની. તે અહીંયા કહે છે કે શુભાશુભ ભાવથી જુદો તો અમને જોવામાં આવતો નથી. હવે એની સાથે આગળ શું આવ્યું? સાતા લઈને ચાલો પાછલા પાને, 90 પાને, પહેલી લાઈન. સુખ દુઃખ થી અન્ય જુદો કોઈ જીવ એટલે શું? ઓલા શુભાશુભ ભાવ આવ્યા હતા, અહીંયા સુખ દુઃખ આવ્યા એટલે શું? અહીંયા બે પ્રકાર લેવાના. સુખ દુઃખ એટલે હરખ શોક, વેદનભૂત ભાવ. ઓલા શુભાશુભ કેવા હતા? કર્તા રૂપના ભાવ. આ કેવા આવ્યા? વેદન રૂપના. છે ને બે પ્રકાર છે ને એના, કર્તા ભાવ અને ભોગતા ભાવ. તો એ રીતે છે ને. અને એ રીતે અહીંયા સુખ દુઃખમાં શું લેવો?
સાતાના ઉદય અને અસાતાન બે રીતે લઈ શકે. પરિણામથી પણ લ્યો અને ઓલાથી દ્રવ્ય કર્મથી પણ લ્યો. આ રીતે કુંદકુંદ આચાર્ય આપણી ભૂલમાં જેને કહે ને ઊંડાણ સુધી, તો આ પ્રકાર છે તો ઘણા પ્રકાર, પણ 8 પ્રકારમાં આપણને બધા ભાવોમાં, અને એક જ સ્ટાન્ડર્ડ શું આપ્યું છે બધામાં? એક સ્ટાન્ડર્ડ શું હશે? આ બધાથી જુદો અમને કોઈ જીવ દેખાતો નથી. એ બધામાં કોમન છે, ભાવ જુદા જુદા લીધા પણ કોમન બધામાં શું લીધું? અને એ રિયાલિટી છે ને, રિયાલિટી છે ને. આ સિવાય જોયો જીવ જોયો કોઈ દી? કર્મ વગરનો જોયો? અરૂપી જોયો? શુભાશુભ થી રહી જોયો? માન્યતા શું કેવું તું જોયો? ક્યારેક હર્ષ થયો ને ક્યારેક શોક થયો, એ સિવાય કદી કે જોયું? અજ્ઞાની આપણી પોતાની જ વાત કરે આચાર્ય કે તું શું કરે છે, અને એના માટે આચાર્ય જવાબ 44 ગાથામાં આવશે, 8 બોલનો. અહીંયા હવે 7મો બોલ દ્રષ્ટાંત આપે છે. કયું દ્રષ્ટાંત છે? કોણ દ્રષ્ટાંત આપે? કોણ દ્રષ્ટાંત આપે? કોણ આપ્યું આ દ્રષ્ટાંત? કોણ આપ્યું? અમૃતચંદ્રાચાર્ય આપ્યું? કોણ આપ્યું? જયચંદજી આપ્યું છે. અમૃતચંદ્રાચાર્ય નું છે 1000 વર્ષ પહેલા શિખંડ આવી રીતે થતો હતો. શું છે એવું ના સમજવું કે અત્યારનું છે, એમ નથી. અમૃતચંદ્રાચાર્યનું જ એટલે શબ્દ ભલે શિખંડ જયચંદજી મળ્યો છે, તો બાકી એ પહેલા પણ છે ને મંજિત તાત ઉદય ભવ્યાત્મક આત્મક કર્મો ભય એમાંથી શબ્દ કાઢ્યો હશે શ્રીખંડનો, કે અહીંયા કે શ્રીખંડની જેમ આત્મા ને કર્મ એમ અમને તો કોઈ, અને એનું સરસ આગળ દ્રષ્ટાંત આવી ગયું. ક્યાં આવ્યું શ્રીખંડનું? હજી આગળ દ્રષ્ટાંત આવી ગયું. કઈ ગાથામાં આવ્યું? મંજિત એમાંનો શ્રીખંડનો અર્થમાં છે. મંજિત મંજિત અવસ્થાયામ અપી. જો આમાં 36 તાવત મંજિત શબ્દ મંજિત આમાં છે 78 પાને 36 ગાથામાં પણ મંજિત શબ્દ છે. ઉપરથી 4થી લાઈન સંસ્કૃતમાં મંજિત અવસ્થાયામ અપી. હવે જો એમાં છે શ્રીખંડ અવસ્થામાં, શ્રીખંડમાં દહીં અને દૂધનું બેયનું એ જ્યાં ગેળો સ્વાદ આવે છે શેનો છે? ખાંડનો. અને ખાટો સ્વાદ આવી શેનો છે? દહીંનો. બેનું જુદો નથી જાણતા. 1000 વર્ષ પહેલા પણ આ રીતે છે. એમ અહીંયા કેવું છે? અમે તો માનીએ છીએ શરીર ને આત્મા કેવા છે? બે એક જ છે. કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. હવે છેલ્લો લાસ્ટ, એમાં પણ શબ્દ શું છે? 8 લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો. 2000 વર્ષ પહેલા હતો ખાટલો. એમાં કેટલા લાકડા હોય? કેટલા હોય? 8 હોય કે 4 હોય? પાયાના 4 છે અને 4 સાઈડના છે. એમ કરીને 8 લાકડાનો સંયોગ કર્યો, અને એમાં એક માણસ સૂતો છે. તો અમે તો માનીએ કે 8 કર્મથી સહિત જ આત્મા છે. 8 સાથે શું રિલેટેડ કરી નાખ્યું? 8 કર્મથી કર્યું. જો એમાં જ છે, એમાં કે અર્થ પ્રયોજન એવો કર્મનો સંયોગથી જ જીવ છે. કારણ કે જેમ 8 લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી, એમ કર્મના સંયોગથી આ રીતે આ પ્રમાણે 8 પ્રકાર તો કયા છે. એવા અન્ય પણ પ્રકારના દુર્બુદ્ધિઓ અનેક પ્રકારને પરને આત્મા કહે. આમાં બેઝિકલી વાત શું છે? પર અને માને છે પોતાના. કોઈ રીતે કેમ જસ્ટિફાય થાય? જો તમે એને પર જ કહેતા હો, પર રૂપે જાણતા હો, તો એમાં એકત્વ કેમ થઈ શકે? બીજાનું હોય એવું ખબર પડે તો ગ્રહણ હોય કે ત્યાગ હોય? બધે એક સરખી બેગો પડી હોય, એમાં આપણી માનીને એક પિકઅપ કરી
અને ખબર પડી આ બીજાની છે તો શું રાખ, હજી લઈ જશું સાથે રાખશું તો શું કર, હાથમાં પકડી હતી ને હજી પકડી છે. એક બહુ વિચારવા જેવું, પકડી છે હાથમાં અને અભિપ્રાયમાં મારી નથી. પેલા શું કર્યું, પિકઅપ શું કામ કરી કે હવે છોડો છો, મારી પોતાનું માનીને એને પિકઅપ કરી હતી. અને જ્યાં ખબર પડી મારી નથી તો હજી છોડવાની ક્રિયા વાર લાગશે, છોડતા વાર લાગશે, પણ અભિપ્રાયમાં. અને જૈન દર્શન કહે છે શ્રદ્ધા પહેલી થશે, ચારિત્ર ક્રમે થતું. એ અહીંયા આપણને કે આ રીતે આચાર્યદેવનું કેવું, તું એને એક બાજુ પર કીધે રાખે તો પછી એને તું તારું કેમ માને છે. બે તારા જ કથનમાં અને અભિપ્રાયમાં શું છે, વિરોધાભાસ છે. અને એ રીતે કરીને હવે તે બધા સત્યવાદી કેમ નથી. હવે 44 ગાથામાં કુંદ આચાર્ય દેવે કોનો આધાર લઈને, સાક્ષી લઈને વાત કરી, કેવળી જીન ભાખિયા. આચાર્યને થયું કે આ અજ્ઞાન દશા એવી છે કે જીવો કોઈ સામાન્ય કહેશે તો નહીં માને, એટલે કોનો આધાર લઈને, કે અમે ખાલી એવું નથી કહેતા, આ વાત કેવળી ભગવાને પણ કીધી. હવે તને એના પર વિશ્વાસ હોય, ચલો અમે તો કદાચ હજી કેવા છીએ, છદમસ છીએ ને કાંઈ કશે કદાચ તને ભલે એવું તો ન હોય છતાં પણ કેવળી ભગવાન ઉપર, કેવળી ભગવાન સાક્ષાત હોય તો આપણને તો એમના પ્રત્યેનો સ્વીકાર થઈ જ જાય ને, કેમ ન હોય. સમોસણ હોય મહાવિદ્ય ક્ષેત્રમાં અને સાક્ષાત તીર્થંકર સમોસણ બધું હોય તો આપણને હવે એનાથી વિપરીત ન હોય ને. આપણે અરે ભલે ના પણ હું જ ત્યાં પાછા છે ને આવે આ ભગવાન સાક્ષાત દેખાય પછી આપણને તો ખબર હોય ને ભગવાન છે તો સાક્ષાત એમ કઈ અભિપ્રાય, આમ પ્રત્યક્ષ દેખાય. અહીંયા ભગવાન નથી એટલે આપણને તો હજી કઈ થાય આમ હશે કે નહીં, સિમંદર ભગવાન હશે કે નહીં, વિષ ભગવાન હશે કે નહીં, પણ સાક્ષાત દેખાતા ઇન્દ્રો આવીને કરતા હોય, ગણધરો હોય, બધું આખી બાર, તો કઈ આપણને અસર તો થાય કે નહીં, આપણે માનીએ કે ન માનીએ. હું કહું તો એવું કેમ ન માન્યું, આવું સાક્ષાત ઉપસ્થિતિ હોય, આ બધું હોય તો માન્યું કેમ નહીં. જીવના અભિપ્રાયની કેટલી વિપરીતતા છે, સાક્ષાત તીર્થંકરના યોગમાં માનતો નથી. પોતાના મિથ્યા અભિપ્રાયનું એટલું દુઃખ લાગવું જોઈએ. અને જ્યારે પોતાના પુરુષાર્થથી જાગૃત થાય છે તો 7મી નરકમાં પામી જાય. એટલે આપણે બહુ જ વિચાર કર્યો કે આવા પણ મેં દોષ કર્યા હતા. સાક્ષાત યોગ બન્યો, ભલે વ્યક્તપણે વિરોધ ન કરે પણ અંદર અભિપ્રાયમાં તો વિપરીતતા પડી. તો કમસે કમ આપણે ત્યારે એકવાર ભૂલ્યા હતા, હવે અહીંયા ભલે એમનું પરોક્ષપણું છે પણ અહીંયા આચાર્ય કે એમાં કેવળી જીન ભાખ્યા કરીને હવે તો એમ થવું જોઈએ નિશંકપણે આ રીતે જીવ અજીવની શું છે ભિન્નતા છે. આખો અધિકાર છે ને જીવ અજીવ, એનાથી જ શરૂઆત કરી કે આ જીવ અજીવ અધિકારમાં કે જીવ અને અજીવ બે કેવા હોય. આ ક્યારની બે જીવ અજીવની વાત છે કે સિદ્ધ ભગવાન થાય ત્યારે જીવ અને અજીવ બે જુદા છે. વર્તમાનમાં જીવ અજીવ, અત્યારના આ શરીર તો જીવતું છે. અજીવ અજીવ કેવું હોય, અજીવ મળદું હોય, એ મળદું હોય કાંઈ ખાય પીવે બોલે હાલે ચાલે કાંઈ કરે ના કરે, ના શરીર તો કરે છે. અત્યારના ક્યાં છે જીવ અજીવ, અત્યારના જુદા ક્યાં છે. એ બાળપોથીમાં તો તમે લખ્યું ગમે લખ્યું હું જીવ નથી, અરે ખરેખર તો નથી, જે હું જીવ છું શરીર નથી, અને છતાં હજી આટલા વર્ષે નથી માનતા. ભૂલી જઈએ છે બધું, મારામાં જ્ઞાન છે ને જ્ઞાનથી હું શરીર અજીવ છે તે કાંઈ જાણતું નથી. અહીંયા જીવનમાં એક બહુ જ વિચારવું છે, મિથ્યાત્વ જે એક જેને કે ને એ જસ્ટ લાઈક કોના જેવું છે, ભલે બ્રેકેબલ છે
પણ વજ્ર જેમ કેવું સ્ટ્રોંગ હોય ને, એમાં એટલું જ દ્રઢ કર્યું છે કે એને માટે મહાપુરુષાર્થ જોશે. ખાલી કોઈ વિકલ્પ કરી નાખશું, ધારણા જ્ઞાન કરી નાખશું એટલે કાર્ય થશે એવું નથી. એના માટે અંતર સન્મુખતાનો યથાર્થ પુરુષાર્થ જોશે. તે માટે અહીંયા આચાર્ય કુંદકુન આચાર્ય કહે છે, એ ભાઈ તું વિચાર કરી જો, જે કાંઈ તે બધાની વાત કરી, અધ્યવસાનની લીધી, કર્મની લીધી, નો કર્મની, શરીરની, પછી એમાં પણ એના તીવ્ર મંદ લીધું, એમાં પણ સુખ દુઃખની એટલે રસ લીધું અવિભાગની, અને પછી ખાટલાનો જે કાંઈ તે બધા લીધું, એ બધા પૂર્વે કહેલા અધ્યવસાનથી બધા ભાવો છે તે બધા, ચાલો એને ટીકા જ વાંચે, થોડુંક સરસ છે. આ અધ્યવસાનથી ભાવો છે તે બધા, મળ્યો શબ્દ ટીકા 91 પાને છે ને, 44 ગાથા, એ બધા એમાં એમ પેલું શું સિદ્ધ કર્યું, આટલું વાંચીએ, આ અધ્યવસાન ભાવો છે તે બધા, એમ કરીને શું સિદ્ધ કર્યું, એનું એક્ઝિસ્ટન્સ છે, એની હયાતી છે ત્યારની આ વાત છે. આ બધા રાગાદી ટળી ગયા, કર્મ ટળી ગયા તેની વાત નથી, આ ક્યારની વાત છે, આ બધા છે તે વખતે. આજે ગુરુદેવસિંહ પ્રવચનમાં બહુ જ દેખાડ્યું ને, શું દેખાડ્યું તો આજે? હા, એનું શું પણ એનું બોલશે ના ઉપરથી લીધું, અવ્યક્ત ના બોલ નતા લીધા છે ને, નહીં પેલો જ બોલ છે ને, પેલો એમાં અરસ છે, એમાં આ છ દ્રવ્ય સ્વરૂપ લોક છે તે અવ્યક્તમાં નથી. આ છે એ કેવો છે, એ જ્ઞેય છે, વ્યક્ત છે, પછી ગુરુદેવ બાહ્ય છે, અને એની સામે હું કેવો છું, હું અંતરંગમાં છું, અવ્યક્ત છું અને જ્ઞાનમય છું, અને તેથી હું એનાથી શું છે, જુદો થયો ને એનાથી. તો હવે એમણે કોણે લખ્યું એવું, કોણે લખ્યું, કોણે નામ ધર્મદાસ ખુલ્લા સમ્યક જ્ઞાન દીપિકાના. આખી વાત શેના ઉપરથી ચાલી, એમાં એક વાત છે, ગુરુદેવ બધી વાત લખી, એના ઉપર સમાજની અંદર લોકો વિપરીત કરતા હતા, તેની સામે ગુરુદેવ કે ભાઈ આ અમે છાપ્યું નથી, આ કેટલી સાલ કે અમારો જન્મ થયા એ પહેલા ત્યારે છપાણી હતી અને અમારા હાથમાં આવી તે વાંચી હતી, અમે એ રીપ્રોડક્શન છે, અમારું ક્રિએટર નથી, એમાં લખ્યું છે. તો એમાં એમણે એમ એ ધર્મદાસજી તરફ ગુરુદેવ કે જો આ વાત એ 49 ગાથામાંથી એમણે જ કાઢી છે, કે તમે જયારે દેખાડો છો જુદું, એમાં દેખાડ્યું પેલા શબ્દ જ છે, ચલો 49 દેખાડી જઈએ તો આવે જ છે, હમણાં આવવાની છે. એમાં છે ને 98 પાને અવ્યક્તમાં છે, અવ્યક્તમાં પણ છે. યસ, પેલો બોલ છે અવ્યક્તમાં 101 બોલ, અવ્યક્ત નો 101 નંબર, એમાં છ દ્રવ્ય સ્વરૂપ લોક છે શબ્દ, છ દ્રવ્ય સ્વરૂપ લોક એ જ્ઞેય છે, વ્યક્ત છે, અને એનાથી જીવ કેવો છે, અન્ય છે. તો ઓલા 6 આવ્યા અને એને આને જુદો કેવો છે, તેને કયો નંબર આપવો પડે, 7 આપવો જ પડે. 6 દ્રવ્ય છે લોકમાં, એ બધા જ્ઞેય છે, વ્યક્ત છે, અને એનાથી આત્માને જુદો દેખાડો તો નંબર જુદો આપવો પડે ને, તેનું નામ શું કીધું, સપ્તમા દ્રવ્ય છે. એના ઉપર આખી વાત ચાલતી. તો અહીંયા આપણે આવી જાય આપણા ઉપર 44 ગાથા 91 પાનું. આ અધ્યવસન આદિ ભાવો તે બધા જ હવે કેવા છે, અરિયંત દેવની વ્યાખ્યા કરે છે, વિતરાગ સર્વજ્ઞ અરંત કેવા છે, વિશ્વને સાક્ષાત દેખનારા ભગવાન, વિશ્વને સાક્ષાત, સાક્ષાત એટલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કોને જાણી શકાય, વર્તમાનમાં હોય એને, કે કોને જાણી શકાય, એને ક્યાંથી છે જ નહીં, ક્યાંથી પ્રત્યક્ષ જાણી શકાય,
પ્રત્યક્ષ તો કોને જાણી છે? પ્રેઝન્ટ હોય છે ને એને જાણાય ને. પણ અત્યારે બોલવું સહેલું છે, અત્યારના સામે છે. શું પણ જ્ઞાનમાં ક્યાંથી પ્રત્યક્ષ પ્રગટ હોય? એ પ્રત્યક્ષ હોય ના નહીં થાય. અને હજી તો ચલો ભૂતકાળ તો એકવાર વન્સ અપોન એ ટાઈમ બન્યું, ભવિષ્ય તો હજી બન્યું નથી, નિશ્ચિત નથી. એને કેવી રીતે પ્રત્યક્ષ જાણે? શું એ જેમ છે શું? એક મિનિટ અહીંથી ક્યાં જવાના છીએ આપણે? ઘરે, બરોબર? હા કે ના? પેલા જોરથી કહો. બરોબર. એમાં કોઈ મળી ગયા ને આપણે કદાચ બીજે વયા ગયા, જો હજી ભવિષ્ય જ નક્કી નથી. અરે પણ આપણે જ નક્કી કર્યું હતું જે બનવાનું નથી, અને જે બનવાનું હતું તો કીધું હોત તો હું અમે ઘરે આવવાના એમ શું કામ કીધું? અમે અહીંયા બાજુ ભાઈ ને ત્યાં જશું એમ કેમ નથી? જો સ્ટેટમેન્ટ દેવું બહુ ઈઝી છે, એને પ્રૂવ કરવું બહુ ડિફિકલ્ટ છે. બહુ જ વિચારીને કરવું છે. જ્ઞાનનું સામર્થ્ય શું છે? પ્રવચન સારમાં એના માટે લખ્યું, જે પ્રગટ છે એને તો જાણે, પણ જે ભૂત ભવિષ્યની થયેલી નથી અત્યારના અને ભવિષ્યની, એને પણ જો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ ન જાણે તેનું નામ દિવ્ય કોણ કે? શું શબ્દ વાપરે છે? આ જ્ઞાનની શું છે? દિવ્યતા છે. અને એમાં એ રીતે જાણી લેવું કે ભલે એ પ્રગટ રૂપ નથી પણ હયાતી રૂપ છે. શું છે? ભૂત ભવિષ્યની પર્યાય અત્યારના કેવી છે? પ્રગટ રૂપ નથી પણ એની હયાતી તો છે, દ્રવ્યમાં એ યોગ્યતા તો ભરેલી છે, અને છે તો એને પ્રત્યક્ષ જાણે છે. પ્રગટ એ પ્રત્યક્ષ વર્તમાન વત એને એ જાણે. એ જ્ઞાનની શું છે? આપણા અનુમાન જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એનું સામર્થ્ય નથી. પણ એટલે ભગવાનનું કોઈ એક વાર કોઈ કે ના હજી તો ત્રણે કાળનું ભગવાન કેમ જાણે? આમ બધું બોલી તો જલ્દી બોલીએ, 3 કાળ 3 લોક આમ જોરથી બોલી નાખીએ. કઈ વિચાર આવે? હજી ભવિષ્યનું કઈ બન્યું નથી. જાણી શકતા હશે ભવિષ્યનું તો ક્યાં સુધી જાણતા હશે? કઈક લિમિટ હશે. જેમ આપણને આજે ખબર ને આજ કેવો વાર છે? બુધવાર છે ને? તો કાલે ગુરુવાર, પરમ દિવસ શુક્રવાર, એવું બધું ને. એટલું આપણે જાણીએ, ભગવાન થોડુંક વધારે જાણે. આપણે એકાદ મહિનાનું જાણતા, ભગવાન કદાચ ઘણું હોય. ફરીથી આપણે કોની વાત કરીએ છીએ? જ્ઞાનની કે જ્ઞેયની? તો જ્ઞાનમાં જણાય આવે કે જાણે છે આવે? જ્ઞાનને માટે શું આવે? એક મિનિટ જ્ઞાનને માટે શું આવે? જણાય છે કે જાણે છે? તો આપણે જ્ઞાનની વાત કરીએ, જ્ઞેયની નથી વાત કરતા. લોકો જ્ઞાનમાં જણાય શબ્દો વાપરે છે. શું છે કે આ વ્યાકરણ તો આવડતું નહીં, પછી બહુ જ વિચાર વચ્ચે જણાય શબ્દ તમે જ્ઞેયને પ્રૂવ કરો છો, જ્ઞાનને પ્રૂવ નથી કરતા. જ્ઞાન એ જાણે છે એનું કર્તાપણું છે એનું. આ તો જ્ઞેયને સિદ્ધ કર્યો કે અમે જ્ઞાની. અરે કેવળ જ્ઞાન શબ્દો બોલો છો તો પછી જાણે બોલતા શું વાંધો છે? જ્ઞાન જાણે છે, જ્ઞેય ફરક છે મોટો. જણાય છે એમાં તમે જ્ઞેયને સિદ્ધ કરો છો. અહીંયા જ્ઞાન આ હારું જ્ઞેય જણાય, જ્ઞાનમાં તો કઈ તાકાત જ ન હોય. એવું નથી. તો ફરીથી 3 કાળ 3 લોક જાણે તો ભવિષ્યને જાણે એમ કઈ આમ કેવી રીતે કહેવાય? કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞ. હજી જે બન્યું નથી એને જાણે એવું કેવી રીતે પ્રૂવ કરી શકો તમે? હા તો ભવિષ્યની અનંત પર્યાય છે, પણ હજી તો નથી, અને કેવી રીતે જાણી શકે? એ થશે એટલે શું? પાછી 2-4 વર્ષની નહીં, ભવની નહીં. હા તો એમાં ભલે હોય, કેવળ જ્ઞાન કેમ જાણે? પ્રશ્ન એ છે. જણાય છે અને દરેક દ્રવ્ય પર્યાય વગરનું હોવું નહીં. એગ્રી વર્તમાન પર્યાય વગરનું ન હોય. હું ક્યાં ના પાડું છું? આ તો ભવિષ્યની ક્યાં પર્યાય છે?
વર્તમાન, એક મિનિટ, થવાની છે. જો ફરીથી અત્યારના પર્યાય કેટલી છે? એક જ છે. વર્તમાન પતી ગયું. તો ભવિષ્યની ક્યાં છે? અરે પણ સામર્થ હું નામ નથી પડતું, કઈ પર્યાય છે જ નહીં ભવિષ્યની, અને જાણી લઈ કેમ હોય? એનું શું વર્ણન ન કરી શકાય ને, એટલે તો બંધ રાખવું ને ચેપ્ટર. એટલે જસ્ટ ટુ બિલીવ, જસ્ટ ટુ બિલીવ. તો એમાં શું વાંધો છે? એવું એક મિનિટ ધીરેથી. આપણી જો કેપેસિટી નથી તો તમે છે ને દેવનો નિર્ણય નહીં કરી શકો. એ બહુ જ સિમ્પલી નહીં. આજે જો કેવડીનો નિર્ણય નથી કરતા તો કોનો તમારો નિર્ણય કોનો વયો ગયો? અરે 80મી ગાથામાં તો કીધું, જે અનંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીતો વાત તો કરી કુંકુનાચાર્ય દેવે. એક ફરીથી ચાલો બહુ એક આ તો કહેવાનું આપણે બધા સાચું છે, ત્રણ લોકો, પણ એની સાથે કારણ બીજું એક વર્તમાન પર્યાય નથી એ બધી, પણ એક વિચારવું, કેવડી ભગવાન સર્વજ્ઞ છે, હેઝ ટોટલ નોલેજ. એગ્રી? તો એનો અર્થ છે કે જગતમાં જે જ્ઞેય છે એ બધાને બરોબર છે, ટોટલ જ્ઞેય છે, અને એના જાણનારું જ્ઞાન ટોટલ જ્ઞાન. હવે જ્ઞેય કઈ કયું છે મને એમ કહો, જ્ઞેય કઈ કઈ પ્રકારે છે? જ્ઞેયનું અસ્તિત્વ દ્રવ્યથી છે, ક્ષેત્રથી છે, કાળથી છે અને ભાવથી છે. તો એને ચારે ચાર, પાંચ નહીં. ભાવ તો ખાલી જીવ માળી પરાવર્તનમાં આવે. ફરીથી છે ને જ્ઞેયની હયાતી, તો કોઈ પણ પદાર્થની હયાતી, જેને સ્વચતુષ્ટય કહીએ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને જો કાળથી એની હયાતી છે, અને કેવડી ભવિષ્ય ન જાણતા અધૂરું જ્ઞાનથી છે કે નહીં? કાળમાં કોણ આવે? ત્રણેય આવે ને. જો તમે ડિલીટ કરો ફ્યુચરને, જો તમે ડિલીટ કરો તો ઇનકમ્પ્લીટ થયું. તો કાળ છે, તો કાળમાં કોણ આવી જાય? ત્રણેય આવી જાય. તો ભગવાન જાણે છે બધું, અને ભલે પ્રગટ રૂપ નથી પણ યોગ્યતા રૂપે દ્રવ્યની અંદર પ્રગટ થાય ત્યારે એનું નામ પર્યાય છે, પરિણમન થાય ત્યારે અત્યારનું નામ શું કહેવાય? યોગ્યતા. ચાલો એ તો વાત ઘણું છે. આ તો અહીંયા આ વાત આવી એટલે વિશ્વને સાક્ષાત દેખનારા ભગવાન. આ છે ને બહુ જ નિશ્ચિતપણે આ નિર્ણય કરો. ઘણા તો માનતા જ હોય છે, અત્યારના જૈનમાં આવીને પણ ભગવાન કેવડી ભવિષ્યનું થશે ત્યારે જાણશે, અથવા તો પોસિબિલિટીમાં જાણશે. અરે પોસિબિલિટીમાં જાણે તો એ પ્રત્યક્ષ જ્ઞાન નહીં. પ્રત્યક્ષ જ્ઞાન કેવું હોય છે? નિશંક હોય છે. એમાં કોઈ ડાઉટ આવું શક્યતા ને પોસિબિલિટી આવું લાગે છે, થાય પણ ખરું, અને એ શું છે? અનધ્યવસાય છે. અનધ્યવસાય, અનિર્ણિતપણો, અડિસિસિવ છે. તો એ તો જ્ઞાનનો દોષ છે. અહીંયા એ ભગવાન વિતરાગ સર્વ, ખરેખર તો છે ને આ બે શબ્દો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાન એટલે કોણ? જે વિતરાગ અને સર્વજ્ઞ, કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં, અને છતાં પૂરું જાણ્યા વગર રહે નહીં, અને પૂરું જાણે અને છતાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ. આ એવા અનંત વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી. જો શબ્દ શું વાપરો? આજે કે છે ને કે તે જે આઠેય બોલ લીધા એ બધા કોણે કીધું છે? અમે કીધું એમ નહીં, પણ કોણે કીધું છે? સાક્ષાત દેખનારા. સાક્ષાત દેખનારા. એમને કોઈ અનુમાન નથી કર્યું, ઇન્દ્રિય મનથી જાણ્યું નથી. તે કેવું જોયું છે? પ્રત્યક્ષ જ્ઞાન. જેમ અનુભવ જ્ઞાન કેવું કહેવાય? અનુભવ કેવું? પ્રત્યક્ષ છે. એમાં કેટલા ડાઉટ હોય? સાકર મોઢા ઉપર મૂકી અને ડાઉટ હતો ને, મને કેવો સ્વાદ આવ્યો. તો જે અનુભવ જ્ઞાન છે એમાં પ્રત્યક્ષ જ્ઞાન છે. તો એવા ભગવાનને કીધું
કે અને એ પૂતગલ દ્રવ્યના પરિણામ વાળા શબ્દ નથી. શું છે? મય. મય એની સાથે એકાકાર. કહેવામાં આવ્યા હોવાથી. ચલો બીજું. ચલો હવે શું છે? પેલા શું કીધું? હરિયન ભગવાનની પેલા હરિયન ભગવાનની શું વ્યાખ્યા કરી? વિશ્વને સાક્ષાત દેખનારા, સર્વજ્ઞ એ વ્યાખ્યા લીધી. હવે બધું શું લીધું? હવે શું આવ્યું? કહેવામાં આવ્યા હોવાથી. શું આવ્યું? કહેવામાં આવ્યા. મેં એટલું જ વાંચ્યું, કહેવામાં આવ્યા હોવાથી. કહેવામાં જ અનુભવ ક્યાં આવ્યો? જાણ તો આગળ આવી ગયું તો આવ્યા. એને દેખનારા છે બધા અધ્યક્ષ. એ વિશ્વ હોય એમાં એ બધા ભાવે. કહેવામાં આવ્યા હોવાથી. કહેવામાં આવ્યા હોવાથી. જાણું તો આગળ જ્ઞાનમાં આવી ગયું. એમણે વાણીમાં કહ્યું. શું કહેવામાં આવ્યું? વાણી આવી. ઓલું શું આવ્યું? જ્ઞાન આવ્યું. અને જેવું જ્ઞાનમાં આવ્યું એવું વાણીમાં આવ્યું. એટલે સર્વજ્ઞ છે એ તો પોતાના માટે વાત. આપણા માટે ઉપકાર શું છે? કે એમણે આપણને વાત કરી. એ કદાચ પ્રવચન તો સાંભળ્યું જ હશે, કદાચ સાંભળ્યું જ હશે. ગુરુદેવસિંહ નું લાઈવ સૌથી જૂનું પ્રવચન આપણી પાસે કયું છે? કઈ સાલનું? લાઈવ ઓડિયો. આપણે વિડીયો ની વાત નથી કરતો. ઓડિયો. એ ઓડિયો પણ કહેવાય ને. બોલું તો 55. કેટલું કોઈ જોતા નથી લાગતા ને. વિતરાગ વાણી ની પણ ઓલી ડીવીડી આવી હતી 6 આવી હતી ને. બ્લુ રે તો કોઈ નહીં હતું પ્લેયર નથી. 6 ડીવીડી. 1950 નું એક પ્રવચન છે. અને કૃપાળુ દેવનો સમાધિનો દિવસ હતો ચૈત્ર વદ પાંચમ રાજકોટમાં ગુરુદેવસિંહ. તેની એક ગ્રામોફોન રેકોર્ડ નીકળેલી એ લોકોએ. અને એનું પછી અત્યારના તો આપણી સીડીમાં છે. એમાં ગુરુદેવસિંહ બહુ સરસ આ વાત લીધી કે તારે જે પૂર્ણ થવું છે, પૂર્ણ સુખી થવું છે, પૂર્ણ જ્ઞાન, એવા કોઈ પેલા થયા છે કે નથી થયા? તું ખાલી જેને કે ને આંધળું ક્યાં ચાલે છે, અનનોન ડેસ્ટિનેશન તરફ જા છો કે ન્યા કોઈ છે? તો કે ના, એવા તો ન્યા ગયા છે. તો ચલો એ ગયા છે તો કઈ વિધિએ ત્યાં પહોંચાય એ વાત એમને સિક્રેટ રાખી કે ઓપનલી કઈ કીધી છે? કારણ કે ઘણા આવું હોય તો કેવી રાખે? સિક્રેટ રાખે ને. નતર કાંઈક બીજો કોમ્પિટિટર આવી જાય ને. અહીંયા કોમ્પિટિટર ને વિતરાગ છે, એમની અકસાઈ કરુણા. તો આજે બહુ સુંદર રીતે કર્યું છે કે એવા કોઈ છે? તો કે છે. તો છે તો એ કઈ રીતે એ પ્રાપ્ત થઈ? એમણે વિધિ જે કરી એ વાત પ્રસિદ્ધ કરી છે કે કરી છે. આ એનું નામ કહેવામાં આવ્યા એ એમની દિવ્યતાની. અને એ રીતે અત્યારના અહીંયા એની એ શાસ્ત્રોના અર્થને સમજાવનાર એ કોણ છે? ગુરુ છે. આ રીતે પ્રવચનમાં એક દેવ શાસ્ત્ર ગુરુ એ રીતે સિદ્ધ કર્યા. આપણે એક વિચાર કરીએ કે કેવી આખી શૈલી એમાં, કે ભગવાન તો થઈ ગયા હોય અને ખાનગી રાખ્યું હોય તો એવું નથી. નિયમસારમાં તે કળશે એ ત્રિભુવન વિદિતને એવી રીતે શબ્દ ઇટ્સ એ નોન ટુ એમ. તને ન ખબર દેટ ઇઝ યોર ફોલ્ટ. કે એવા ત્રિભુવન વિદિત ને, એવા જગત પ્રસિદ્ધ ને, એવા શબ્દો. તો એ અહીંયા આપણને કે ભગવાનને એ કેવા એવા હોવાથી. હવે આટલું તો શું કર્યું? કોની વાત આવી? પેલા વિશ્વ છે એના જાણનારા કોણ લીધા? અનંત લઈ લીધા. પછી શું લીધા એમણે? કયું છે એ લીધું ને. એ કેવા કીધે પછી ના પરિણામ, પણ એમણે આ વાત કીધી. તો આમાં પણ એક શું આવ્યું? અધ્યવસાન ભાવ છે. એટલે કે વિશ્વ છે, વિશ્વના જાણનારા છે અને એના કહેનારા. એ ત્રણમાં શું આવ્યું? જેમ 3 પ્રકારના સમય શરૂઆતમાં આવી ગયા. અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય છે ને 3 પંચાશિકાયમાં છે. અહીંયા જય ચંજેશ્વર. તો પેલું એક જ્ઞેય સિદ્ધ કર્યું. અર્થ સમય એટલે પદાર્થ. અહીંયા અધ્યવસાન આદિ ભાવ. તો એ છે તો એ છે તો એના કોણ હોવા જોઈએ? જાણનાર તો
હોવા જઈને તો છે કેમ ખબર પડે? તો પહેલા શું સિદ્ધ કર્યું? જ્ઞેય, જેને કહે અર્થ સમય. અને અર્થ સમય છે તેના કોણ છે? કોઈ જાણનારા છે, તેનું નામ શું કહેવાય? જ્ઞાન સમય. અને જો જાણે છે તો કહી શકે છે. શું છે? કોઈનું પણ ડિસ્ક્રાઇબ કરવા હોય તો પેલું શું હોવું જોઈએ? કોઈ પેલી હયાતી જોશે નહીં. આકાશના ફૂલનું ડિટેલ હશે ને ક્યાંક? આકાશના ફૂલ કેવા કલરફુલ છે ગૂગલમાં સર્ચ કરીએ તો મળે ને? મળે કે ન મળે? મળશે ને? ટ્રાય કરવું હોય તો કરી લેવું નહીં. આપણે તો કલરફુલ છે કેવા છે એવું પૂછવાનું. જીવનમાં આ એક બહુ જ જરૂરી છે. પહેલા કોઈનું પણ વર્ણન કરવું છે તો પહેલી શું જોશે? એની હયાતી. અને ખાલી હયાતીથી વર્ણન નહીં થાય, એનું સાથે શું જોશે? જ્ઞાન જોશે. અને જ્ઞાન પછી કોઈ વર્ણન કરે કે ન કરે એ પણ સમજે. તો પદાર્થ છે એના જાણનાર છે. અને એ આપણા સદભાગ્ય છે કે તીર્થંકર, દેવ, ગણધર, જેને જેટલો પ્રકાર છે એ બધાએ શું કર્યું છે? જાણીને કહ્યું છે. તો એમણે કહેલા હોવાથી હવે શું છે? હોવાથી આ કારણ આપ્યું. જો કેટલા બધા આપણને આવ્યા. ઓલું વડે પણ આવ્યું હતું, અરણદેવો વડે. પછી કહેવામાં આવ્યા હોવાથી. આ બધું શું છે? રીઝનિંગ બતાવે છે, કારણ બતાવે છે. તેવો, તેવો એટલે કોણ? અધ્યવસાન આદિ જે ભાવો પેલા કયા તેવો જીવ સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. જો આવ્યું હતું આગળમાં, અસાધારણ આત્મલક્ષણને જાણતા નથી. અહીંયા આપણને દેખાડ્યું ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. અરે તને 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 ખબર ન પડતે ભગવાન ઉપર તો વિશ્વાસ રાખ. એમણે જોઈને કીધું કે એ બધા કેવા છે? ઉદ્ગલ પરિણામમય છે. એ તારા જીવ રૂપે થવા શું છે? વેરી ડિફિકલ્ટ. સમર્થ નથી એટલે છે ને ઇટ્સ વેરી ડિફિકલ્ટ ને. ઇમ્પોસિબલ નથી લખ્યું, સમર્થ નથી. હા, યોગ્યતા નથી, એટ પ્રેઝન્ટ નથી, ખાલી ભવિષ્યમાં ક્યારેક આવી જાય. અરે વર્તમાનમાં નથી કેમ? એવી યોગ્યતા એ કાયમી પણ હોય. અરે સમર્થ નથી લખ્યું છે કે અત્યારના શક્તિ નથી, કાલ ઉઠીને આવી શકે. અત્યારના નબળાઈ લાગે છે પણ કાલ તો બધું સરખું થઈ જશે ને. અરે પણ પૂતગલના પરિણામ છે એટલે શું? આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. તું છ દ્રવ્યને માને છે તો જીવ અને પૂતગલને શું કામ એક માને? આખું એક શબ્દ ઉપરથી વાચ્ય સુધી પહોંચી જાય. જીવ અને પૂતગલ જો બે એક થઈ જતા હોત તો છ માં બે ભેદ શું કામ પાડ્યા? ભેદ પાડ્યા એનો અર્થ છે કે બે માં શું છે? કઈક તફાવત, જુદાપણું છે. તો એ સમર્થ નથી. અને ચાલો એનાથી આગળ વિશેષ છે એ પછી આપણે આગળ